આ તરફ મંત્રીમંડળમાં સંજયસિંહને પણ સમાવવામાં આવે છે, તેને લઈ તેમના પરિવારજનોમાં અને મૌદામાં પણ ઉત્સાહનો માહોલ છે, ઉજવણીનો માહોલ છે। દાદાના નવા મંત્રીમંડળમાં સંજયસિંહ મહિડાને સ્થાન આપવામાં આવ્યું છે। મહાત્મા મંદિર ખાતે સંજયસિંહ મહિડાએ મંત્રીપદના શપથ લીધા। આ તરફ મૌદામાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી। એમના પરિવારજનો અને એમના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ હતો। સંજયસિંહ મહિડાને ફોન આવતા મૌદામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। મૌદામાં ભાજપના પહેલા ધારાસભ્ય સંજયસિંહ બન્યા હતા। તેમણે ભાજપને અહીંયા જીત અપાવી હતી અને તેમને મંત્રી બનાવવામાં આવતા પરિવારજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી। ખુશી તો શબ્દોમાં વ્યક્ત થાય છે નહીં, અને જેમ પહેલા કહ્યું એમ કે જે એ એમએલએ થયા પહેલા જે રહેતા હતા એ જ રીતે અત્યારે પણ રહે છે। એમના સ્વભાવમાં કોઈ ફેર નથી। પહેલા પણ લોકોની વાતો સાંભળતા હતા, કામ કરતા હતા। એમએલએ થયા પછી થોડું એમનું જે કામ કરવાની દક્ષતા વધી છે, અને હવે મંત્રી થયા પછી કદાચ વધારે સારી રીતે કામ કરી શકશે। મને ખબર છે કે હું રાત્રે અડધી રાત્રે બી કોઈના ફોન આવે કે ભાઈ અમારે આ પ્રોબ્લેમ છે, હોસ્પિટલને લગતા હોય, કોઈ ટ્રાફિકને લગતા હોય, તો એ રાત્રે પણ જાગીને એમના કામ પૂરા કરતા હોય છે। ખુશીનો તો કોઈ પાર નથી, પણ અમારે વધારેમાં વધારે તો લોકોનો આનાથી વધારે કામ થાય એવી અમારી શુભેચ્છા છે, અને એ વધારે કામ કરશે। કારણ કે ઘરે પણ જ્યારે આવે ત્યારે તમારે કોઈ એમ લાગે નહીં કે કોઈ પ્રધાન કે કોઈ બનીને આવ્યો છે કે ભાઈ ધારાસભ્ય ભાઈ આવ્યા છે ઘરે, એવું કોઈ તમને લાગે જ નહીં। એવું એમનું વર્તન કાયમ પણ હોય, અને જ્યારે પણ તાલુકા પંચાયતમાં હતા ત્યારે અને અત્યારે પણ એક જ સેમ છે।